અંકલેશ્વર સિગ્નેચર ગેલેરીમાં ચાલતા હુક્કા બાર પર એલસીબીના દરોડા પડ્યા હતા। પોલીસે 3 ઇસમને રંગે હાથે ઝડપી પાડી હુક્કા, ચિલમ, ઇલેક્ટ્રિકલ સગડી અને વિવિધ ફ્લેવરના હુક્કા મળી 77,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે રોકડ તેમજ સીસીટીવીનું ડીવીઆર સાથે 3 મોબાઈલ જપ્ત કરી સિગારેટ અને તમાકુ ઉત્પાદન સુધારા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી છે। અંકલેશ્વર શહેરમાં કોર્પોરેટ કલ્ચર ઊભું થતું હોય એમ યુવાધનને નશાના રવાડે ચડાવતા હુક્કા બાર પર એલસીબી પોલીસે ચોક્કસ માહિતીના આધારે મહાવીર ટર્નિંગ પર આવેલ સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટર બી 32 અને 33 નંબરની દુકાનમાં આવેલ 10 કાફેમાં દરોડા પાડ્યા હતા, જેમાં અલગ અલગ ફ્લેવરના હુક્કા વડે યુવાધનને નશાના રવાડે ચડાવી રહ્યા છે। જ્યાં પોલીસે યુરો બિલ્ડિંગ હવા મહેલ ખાતે રહેતા મોહમ્મદ શોએબ હનીફ ખાન પઠાણ, રહેમત હનીફ ખાન પઠાણ, અબ્દુલ રહેમાન શેખને રંગે હાથે ઝડપી પડ્યા હતા। પોલીસે સ્થળ પરથી ચાલુ હાલતમાં 2 હુક્કા ચિલમ 2, હુક્કા નંગ 8, હુક્કાની માટીની ચિલમ નંગ 9, હુક્કાની પાઇપ 8, ઇલેક્ટ્રિક સગડી 1, હુક્કાની ફ્લેવર 1 ગ્રેપ ફ્લેવર બોક્સ નંગ 2, ગોડફાધર બોક્સ 5, વ્હાઇટ રોઝ બોક્સ 1, ગુલકન બોક્સ નંગ 16, રોકડ રૂપિયા 2090, સીસીટીવી કેમેરા, ડીવીઆર 1, મોબાઈલ 3 મળી કુલ 77,740 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો।